યત્સંકલ્પઃ તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 308 શ્લોકો આપણે સાંભળી ચૂક્યા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 309 અને 310 આ બે શ્લોકની અંદર આગળ સમજાવી રહેલા છે. માઘસ્ય શુક્લ પંચમ્યામ આરબ્ધમસ્ય લેખનમ પવિત્રે વિક્રમાબ્દેહિ રસર્ષિખ દ્વિસંમિતે ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભો તચ્ચ સંપૂર્ણતાં પ્રાપ્તમ દિવ્ય જન્મ મહોત્સવે. વિક્રમ સંવત 2076 માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મ મહોત્સવે તે સંપૂર્ણ થયું. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ 309 અને 310 આ બે શ્લોકની અંદર આ શાસ્ત્ર લખવાનું ક્યારે પ્રારંભ થયો અને આ શાસ્ત્ર ક્યારે સંપૂર્ણ થયો એની વાત ખૂબ સુંદર રીતે બતાવી રહેલા છે. આ એક દસ્તાવેજી પુરાવો ગણાય. કોઈ પણ શાસ્ત્રની અંદર તિથિ, વાર અને વરસ આવે એટલે એ પ્રમાણભૂત શાસ્ત્ર બની જાય. બહુ જ ઓછા એવા ભારત વર્ષની અંદર શાસ્ત્ર રહેલા છે કે જેની અંદર પ્રારંભ અને અંતમાં તિથિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અથવા તો સાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. પણ અહીંયા આગળ બહુ સ્પષ્ટ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે કે આ સત્સંગ દીક્ષા શાસ્ત્રનો પ્રારંભ વિક્રમ સંવત 2076 મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમી તારીખ 30/1/2020 એનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ શાસ્ત્રની સમાપ્તિ વિક્રમ સંવત 2076 ચૈત્ર સુદ નવમી શ્રીહરિ જયંતી તારીખ 2/4/2020 એના દિવસે આ શાસ્ત્ર પૂર્ણ કર્યું. એટલે ટોટલ
64 દિવસની અંદર આ ગ્રંથ લખાયેલો છે. આજે આપણે વિશ્વ ફલક ઉપર જ્યારે દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે ઘણા બધા ધર્મ રહેલા છે, ઘણા બધા સંપ્રદાયો રહેલા છે, પરંતુ એ ધર્મના જે ગ્રંથો અથવા તો સંપ્રદાયના ગ્રંથો ક્યારે એનો પ્રારંભ થયો અને ક્યારે એ પૂર્ણ થયું એવું બહુ જ ઓછું આપણને જોવા મળશે. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે ક્યારે પ્રારંભ કર્યો એની શરૂઆત આપણને જણાય છે. શિક્ષાપત્રીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ક્યારે પ્રારંભ કર્યો અને ક્યારે પૂર્ણ ગ્રંથ કર્યો એનો પણ આપણને ખ્યાલ આવે છે. એટલે બહુ જ ઓછા શાસ્ત્રો એવા રહેલા છે કે જેની અંદર પ્રારંભ અને અંત બે વ્યવસ્થિત રીતે બતાવેલા હોય. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ ગ્રંથનો ક્યારે પ્રારંભ કર્યો અને આ ગ્રંથ ક્યારે સંપૂર્ણ કર્યો એની વાત આ બે શ્લોકની અંદર ખૂબ સુંદર રીતે બતાવી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી 311, 312 અને 313 અને 314 આ શ્લોકોની અંદર ખૂબ સુંદર આગળ બતાવી રહ્યા છે. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે મૂલાક્ષર ગુણાતીતા નંદાય સ્વામીને તથા ભગતજી મહારાજ સાક્ષાત વિજ્ઞાન મૂર્ત એ યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ આનંદ બ્રહ્મયોગીને વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી. ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત જ્ઞાન મૂર્તિ સમા ભગતજી મહારાજ સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞ પુરુષ દાસજી શાસ્ત્રીજી મહારાજ સદાય વાત્સલ્ય ભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિ ભાવે અર્પણ કરવામાં આવે છે. 311 થી 314 શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી ખૂબ સુંદર રીતે આપણને અહીંયા આગળ બતાવી રહ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી જન્મ મહોત્સવે મહારાજ અને ગુરુવર્યોના ચરણે શાસ્ત્રરૂપી અંજલિ અર્પણ કરી રહેલા છે. પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ શાસ્ત્ર ગવાતું રહેશે. એટલા માટે આ મહાન અંજલિ રહેલી છે. આમાંથી હજારો ને લાખો અરે કરોડો અબજો લોકો પ્રેરણા પ્રાપ્ત કરતા રહેશે, પ્રેરણા પામતા રહેશે. આ ગ્રંથ દ્વારા કરોડો લોકો અક્ષરધામના અધિકારી થશે. આ ગ્રંથ ભવિષ્યમાં ભારતના અને વિશ્વના દેશોમાં ભણાવવામાં આવશે. ઘણી બધી યુનિવર્સિટીની અંદર આ ગ્રંથને ભણાવવામાં આવશે. આ ગ્રંથ પર વિવિધ પ્રવચનો, પારાયણો, સેમિનારો, ચર્ચાઓ, કોન્ફરન્સ વગેરે યોજાશે. આ ગ્રંથનો અનેક રીતે પ્રચાર અને પ્રસાર થશે. ખરેખર આ ભવ્ય અને દિવ્ય ગ્રંથ રહેલો છે.
અત્યારે આ ગ્રંથનો પ્રારંભ થયો છે, પરંતુ ભવિષ્યની અંદર આ ગ્રંથ દ્વારા એક જબરજસ્ત કાર્ય થશે. કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આની અંદર ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ જે આપણા ઈષ્ટદેવ રહેલા છે, આપણા ભગવાન રહેલા છે, અને એમના ઉત્તમ ભક્ત એવા મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જે સાક્ષાત અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે, અને એમના અનુગામી એવા જ્ઞાન મૂર્તિ જે મૂર્તિમાન જ્ઞાનનું સ્વરૂપ છે એવા ભગતજી મહારાજ અને સત્ય સિદ્ધાંતના રક્ષક, જેને ખરેખર આ સત્ય સિદ્ધાંત શોધ્યો, એ સત્ય સિદ્ધાંત મૂર્તિમાન કર્યો એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસજી સદાય વાત્સલ્ય ભીના, જેના મુખ કમળમાંથી, જેના શરીરના એકે એક અંગમાંથી જાણે વાત્સલ્ય ન નીતરતો હોય, મૂર્તિમાન પ્રેમનું સ્વરૂપ, અરે આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ અને વિશ્વવંદ્ય, જેણે સમગ્ર વિશ્વની અંદર જબરજસ્ત કાર્યો કર્યા છે અને વિશ્વના લોકો જેની વંદના કરે છે. એટલે તો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર, કેનેડાની પાર્લામેન્ટની અંદર, કેન્યાની પાર્લામેન્ટની અંદર જેનું સન્માન કરવામાં આવેલું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે. તો આવા એક વિશ્વવંદ્ય અને પાછા વિનમ્ર, કોઈ પણ પ્રકારનો જેના અંતઃકરણની અંદર અભિમાન ન મળે, ઘમંડ ન મળે, એવા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિ ભાવે અર્પણ કરવામાં આવે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીની ભાવના કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ મહોત્સવે બધા જ કંઈક ને કંઈક એમને અંજલિ આપશે, તો મારે પણ કંઈક અંજલિ આપવી છે એવી એક ભદ્ર ભાવનાથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ ગ્રંથોનું લેખન કર્યું અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એમના જન્મ મહોત્સવે આ અર્પણ કરવામાં આવે છે. અમદાવાદની અંદર લગભગ 600 એકર જમીનની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજનો ધામધૂમપૂર્વક શતાબ્દી મહોત્સવ ઉજવાશે. ડિસેમ્બરની 15 તારીખથી જાન્યુઆરીની 15 તારીખ, એટલે કે 31 દિવસ સુધી આ જબરજસ્ત મહોત્સવ ઉજવવાનો છે. સમગ્ર ભૂમંડળની અંદર કોઈ ઉત્સવ ન થયો હોય એવો ભવ્ય દિવ્ય અને અદ્ભુત આ ઉત્સવ અમદાવાદની અંદર ઉજવાશે. તો એ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ આનંદની સાથે પાછા ભક્તિભાવથી આ અંજલિ અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રરૂપી અંજલિ અદ્ભુત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજને આ આપી રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમના અદ્ભુત ઉપકારો આ જગતની અંદર રહેલા છે અને જેમને અનેક કાર્યો કર્યા છે, તો એમને આવી એક અંજલિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ આપી રહેલા છે. એની વાત આટલા શ્લોકોની અંદર એમણે કરી અને હવે 315મો શ્લોક, એટલે કે આ ગ્રંથનો અંતિમ શ્લોક, જેની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવી રહેલા છે. તનો તું સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સકળ વિશ્વમાં પરમ આનંદ મંગલને વિસ્તારે. અક્ષર પુરુષોત્તમ મહારાજ અર્થાત સ્વામિનારાયણ ભગવાન પોતે મંગલ મૂર્તિ રહેલા છે, એ મંગલને વિસ્તારે.
દરેકનું શ્રેય કરે, કલ્યાણ કરે, મંગલ કરે, સારું કરે અને દરેકને આનંદ આપે. વિશ્વની અંદર એમને કોઈ મારા કે તારા એવો ભાવ રહેલો નથી. સકળ વિશ્વમાં, સમગ્ર વિશ્વની અંદર અત્યારે 195 દેશો રહેલા છે. તો તમામ દેશોની અંદર પરમ આનંદ મંગલને વિસ્તારે ભગવાન સ્વામિનારાયણ એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજ. અક્ષર પુરુષોત્તમ મહારાજ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત મંગલ મૂર્તિ રહેલા છે. તે આપણા સર્વ મંગલને વિસ્તારો એવું પરમ પૂજ્ય સ્વામી શ્રી અહીંયા આગળ કહી રહેલા છે, પ્રાર્થી રહેલા છે. મંગલને વિસ્તારો અર્થાત મંગલ કાર્યોમાં પ્રેરો. આપણે હજારો પ્રકારના કાર્યો કરતા હોઈએ છીએ, પરંતુ એની અંદર આપણા દ્વારા મંગલ કાર્યો થાય અને મંગલ કાર્યોમાં આપણને બળ આપે. આપણે વિશેષ એની અંદર જોડાઈ શકીએ, વિશેષ એની અંદર આગળ વધી શકીએ એવી અહીં આગળ શુભકામના આશીર્વાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આપી રહેલા છે. અમારા દ્વારા મંગલ કાર્યો થતા રહે. આ દુનિયાની અંદર માણસ જ્યારે આવે છે ત્યારે હજારો પ્રકારના કાર્ય એના દ્વારા થતા હોય છે, પરંતુ જે કાર્યો મંગલમય હોય એ કાર્યો આપણને શાંતિ આપે, સુખ આપે અને એના દ્વારા સમાજની અંદર રૂડું પણ થાય. તો અમારા દ્વારા મંગલ કાર્યો થતા રહે એવા આશીર્વાદ આપો એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ કહી રહેલા છે. અમારું જીવન મંગલમય બને, કોઈ પણ પ્રકારે અમંગલ અમારા જીવનની અંદર આવે નહીં એવી ભાવના આની અંદર રહેલી છે. મંગલ પ્રાપ્તિમાં જે કંઈ વિઘ્નો બધા આવે એ બધા જ વિઘ્નો દૂર થાય. મંગલ સ્વરૂપ એવા આપને અમે સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. ભગવાન મંગલમય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત પણ મંગલમય રહેલા. ભગવાનનું બધું જ મંગલમય રહેલું છે, સંતનું પણ બધું જ મંગલમય રહેલું છે. એટલા માટે તો એક શ્લોકની અંદર બહુ સુંદર વાત કરવામાં આવેલી છે કે વાણી મંગલ રૂપિણી ચ સિતમ યસ્યાસ્નિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ ઋણમ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચપાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. અદ્ભુત શ્લોક. વાણી મંગલ રૂપિણી, ભગવાનની વાણી છે મંગલ રૂપ રહેલી છે અને એ વાણી દ્વારા હજારો ને કરોડો લોકો પવિત્ર બની જાય, મંગલ બની જાય. એનું હસવું પણ મંગલ રહેલું છે. એના બંને નેત્રો જે કરુણાથી કોઈકની સામે જોતા હોય એનું પણ મંગલ કરી દે. અરે માણસો એના યુગની અંદર જે કોઈ આવે એ પણ બધા મંગલમય બની જતા હોય છે. એનું મુખારવિંદ મંગલમય રહેલું છે, એના ચરણારવિંદ મંગલમય રહેલા છે. અરે ભગવાનનું બધું જ મંગલ રહેલું છે. મંગલાધિપતે રખિલમ મંગલમ રુચિરાધિપતે રખિલમ રુચિરમ સોયમ મંગલ મૂર્તિ આશુ જગત નિત્યમ ક્રિયાત મંગલમ. એટલે કે આવા મંગલ મૂર્તિ ભગવાન જગતનું હંમેશને માટે મંગલ કરો. અને ખરેખર ભગવાન મંગલ કરી રહ્યા છે. ભગવાન કોઈ દિવસ કોઈનું અમંગલ કરે નહીં. આપણે વિચારીએ કે ભગવાને એનું ખરાબ કર્યું, પણ ભગવાન કોઈ દિવસ કોઈનું ખરાબ કરતા હોતા નથી. એ તો હંમેશા સારું જ કરે. આવો ભાવ પરમ પૂજ્ય પ્રમુખ મહંત સ્વામી મહારાજે આ શ્લોકની અંદર અદ્ભુત રીતે બતાવેલો છે કે ભગવાન અમારું બધાનું તમે મંગલ કરો. અને આપ તો સાક્ષાત મંગલ મૂર્તિ રહેલા છો, તો સમગ્ર વિશ્વની અંદર પરમ મંગલ બધાનું થાય.
બધા આનંદ પ્રાપ્ત કરી શકે એવી ભાવના આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રદર્શિત કરેલી છે. એવા સુંદર આશીર્વાદ આપેલા છે. આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર જે આપણે સાંભળ્યો અને આજે આ 76મો દિવસ રહેલો છે. આટલા દિવસથી આપણે જ્યારે પારાયણ સાંભળી રહેલા છીએ, અદ્ભુત આ મહિમાવંત શાસ્ત્ર રહેલું છે. સત્પુરુષને સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે આલોકના સુખમાં કોઈ પણ પ્રકારની એમને ઈચ્છા નથી. પરલોકની અંદર જે ભગવાનનું ધામ અને ભગવાનની જે મૂર્તિ રહેલી છે, બસ એમના વિશે જ એમને વાસના રહેલી છે. અને એમના હૃદયની અંદર એક ભાવના છે કે મારો કોઈ પણ સંગી થયો એને પણ પરમાત્માનું સુખ આવે. અદ્ભુત એવી જેના હૃદયની અંદર ભાવના રહેલી છે. આ ગ્રંથનો અદ્ભુત મહિમા રહેલો છે. આજે જ્યારે આપણે સમાપ્તિના આરે પહોંચ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામીના શબ્દોની અંદર જો કહેવું હોય તો આ ગ્રંથ લખ્યો છે પરમ કલ્યાણકારી રહેલો છે. આત્યંતિક મોક્ષ માટે આ ગ્રંથ અતિશય હિતકારી રહેલો છે, પરમ હિતકારી રહેલો છે. માટે દરેક હરિભક્તને આ ગ્રંથ વાંચવા જેવો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેમની ખૂબ એવી ઈચ્છા હતી ગાદી ઉપર આવ્યા ત્યારે કે મારે દરેક હરિભક્તને ઘરે જઈ અને પધરામણી કરવી છે. દરેક હરિભક્તને ઘરે જઈને મારે મળવું છે, મારે એની સાથે વાત કરવી છે, સુખ દુઃખની અંદર મારે ભાગ લેવો છે, એમના આ નાના મોટા પ્રશ્નોનું મારે સમાધાન કરવું છે, એમના કુટુંબની સાથે મારે દિવસ વ્યતીત કરવો છે. પણ લૌકિક દ્રષ્ટિએ અને સમયની મર્યાદાની દ્રષ્ટિએ અઘરું રહેલું છે. એટલા માટે મહંત સ્વામી મહારાજ પોતે જ કહે છે કે દરેક હરિભક્તને ઘેર જઈને અક્ષર પુરુષોત્તમની મારે જે વાત કરવી છે એ ખરેખર આ ગ્રંથ દ્વારા હું વાત કરીશ. આ ગ્રંથ દ્વારા હું એને ઘરે જઈશ અને એની સાથે ગોષ્ઠી કરીશું, વાતો કરીશું. એના નાના મોટા પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથમાંથી એને પ્રાપ્ત થઈ જશે. મદરૂપમિતિ મદવાણી માન્યયમ પરમ આદરાત. આ મહંત સ્વામી મહારાજનું સ્વરૂપ ગ્રંથ રહેલો છે. એની વાણી એ એમનું સ્વરૂપ રહેલું છે. તો સંપ્રદાયના સકળ શાસ્ત્રના સારરૂપ જે વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામીની વાતો, પરમહંસોનું સાહિત્ય, ગુણાતીત ગુરુવર્યોના ઉપદેશો, એ બધાનો અર્ક આની અંદર ભરવામાં આવેલો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આ ગ્રંથ લખવાનો ખૂબ ઉત્સાહ હતો, અતિશય એમને ઉત્સાહ હતો. તારીખ 30/1/2020 વસંત પંચમીને દિવસે નવસારીમાં શાસ્ત્રીજી મહારાજના જન્મદિને એમને આ પ્રારંભ કર્યો. શાસ્ત્રીજી મહારાજના શ્વાસોશ્વાસમાં અક્ષર પુરુષોત્તમ સિવાય કશું જ ન હતું. એટલા માટે એમણે આ દિવસ પસંદ કર્યો. ચૈત્ર સુદ નવમીએ પૂર્ણ કર્યો, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પ્રાકટ્ય એ વખતે થયું હતું. એટલે આ ગ્રંથ એકદમ પરિપૂર્ણ રહેલો છે, સર્વાંગ પૂર્ણ. આમાં બધા જ પ્રકારના આસ્પેક્ટ, બધા જ પ્રકારના પાસાઓ, આયામો આની અંદર આપવામાં આવેલા છે. એટલે આ ગ્રંથ પરિપૂર્ણ રહેલો છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રાકટ્ય દિને આની પૂર્ણાહુતિ કરે છે. આપણે જાણીએ છીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના કાર્યક્રમોની અંદર ખૂબ વ્યસ્ત, પરંતુ છતાંય આ ગ્રંથને માટે એને સમય કાઢ્યો અને આ ગ્રંથ લેખનમાં એને પ્રધાનતા નિહાળી. વૃદ્ધાવસ્થાની અંદર સ્વાભાવિક રીતે લખવું પણ અઘરું પડી જાય. વૃદ્ધાવસ્થામાં એમની ઉંમર 86 વર્ષની રહેલી છે જ્યારે ગ્રંથ લખે છે ત્યારે. હાથનો દુખાવો છે, છતાં પણ ઉત્સાહ અને ઉમંગથી રાત્રે જાગીને
એમણે આ ગ્રંથ લખ્યો છે. હાથ એ વખતે 24 કલાક દુખતો હતો, છતાં પણ પોતે લખતા હતા. સવારે વહેલા ઉઠી જાય અને પાછો આ ગ્રંથ લખે, બપોરે વહેલા જાગી જાય અને આ ગ્રંથ લખે, રાત્રે મોડા સૂવે અને આ ગ્રંથ લખે, સ્નાન કરવાનું મુલતવી રાખે અને આ ગ્રંથ લખે. કોઈ પ્રોજેક્ટ અથવા તો કામ માટે આવ્યા હોય તો ટૂંકમાં એને કહે કે તમે આ ટૂંકમાં રજૂઆત કરજો, મારે લેખન કરવું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો ભાગ 3 એનો પાઠ કરતા હતા. એ પાઠને પણ મુલતવી રાખ્યો અને આ ગ્રંથને પ્રધાનતા આપી આ ગ્રંથ લખ્યો. ગુરુ પૂર્ણિમા એની ઉપર આ ગ્રંથની જાહેરાત થાય અને ધામધૂમપૂર્વક બધા હરિભક્તો આ ગ્રંથ વાંચે. એના માટે પોતે ઉઘરાણી કરવા માંડ્યા હતા. કારણ કે ટાઈપિંગ કરવાનું હોય, બીજું ત્રીજું જે કંઈ કરવાનું હોય, તો એમની ઈચ્છા કે ગુરુ પૂર્ણિમા ઉપર જાહેરાત થઈ જાય. અને ગુરુ પૂર્ણિમાએ સંત સભાની અંદર એમણે પૂજાની અંદર પણ આ ગ્રંથ મૂક્યો. હરિકૃષ્ણ મહારાજ જે એમની સાથે, એમને પણ આ ગ્રંથ અર્પણ કર્યો અને એ જ દિવસે વેબસાઇટ ઉપર મૂકવા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ આગ્રહ રાખ્યો. પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી સુવા જાય છે ત્યાં સુધીમાં એ કાર્ય સંપન્ન થયેલું ન હતું. સૂતા પરમ પૂજ્ય સ્વામીશ્રી અને કહેતા ગયા કે આને આજે ને આજે મૂકી દેજો. બરાબર રાતના 11:58 વેબસાઇટ પર આ ગ્રંથ મુકાઈ ગયો. એની એક ચિઠ્ઠી લખીને બાથરૂમમાં મૂકવામાં આવી. રાત્રે પરમ પૂજ્ય સ્વામીશ્રી પેશાબ કરવા માટે જાગે એટલે આ ગ્રંથ મુકાઈ ગયો છે જાણે અને એમને આનંદ થાય. બાથરૂમમાં ચિઠ્ઠી વાંચીને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને આ સમાચાર જાણી એને ગ્રંથને એકદમ ભેટ્યા. ગુલાબ, કેવડો, બટમોગરો, નાગચંપો, બોરસલી, રાતરાણી જાય જોઈ વગેરે 11 પ્રકારના જે ફૂલથી માનસીમાં લગભગ 540 વખત એને અર્ઘ્ય આપ્યું. સાધારણ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની રૂમની અંદર 27 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. પણ આ ગ્રંથ જ્યારે લખાતો હતો અને એ ગ્રંથ જ્યારે લખાઈ ગયો ત્યારે 25 સુધી ઠંડુ કરાવ્યું. કેમ? તો કે પુસ્તકમાંથી, ગ્રંથમાંથી તેજ છૂટે છે. એટલે આ ગ્રંથ એટલો તેજસ્વી રહેલો છે, એટલા માટે થોડુંક વધારે ઠંડુ કરાવ્યું. ગરમી લાગી કારણ કે આ ગ્રંથમાંથી તેજ છૂટી રહેલું છે. અરે આ ગ્રંથ લખવા માટે કાગળ અને પેન પણ પોતે જ સિલેક્ટ કર્યા. ગ્રંથ લખવાનો સંકલ્પ એમનો બહુ જ પહેલાંનો હતો. જ્યારે પોતે સદગુરુમાં હતા એ વખતે જ એમની એવી ઈચ્છા હતી કે આ ગ્રંથ મારે લખવો છે. એમનો આ એક દિવ્ય સંકલ્પ. બીજો ખાસ તો ગ્રંથ લખાઈ ગયા પછી જાતે પારાયણ કરવાનો ઉત્સાહ દેખાડ્યો અને જિંદગીમાં પહેલી વખત આખા ગ્રંથની 30 દિવસ પારાયણ કરી. અને એ કંઠસ્થ જે લોકોએ આ ગ્રંથ કર્યો એની પર અતિશય રાજીપો પોતે બતાવ્યો. લખતી વખતે બહુ ભક્તિભાવથી પોતે લખતા હતા, અતિશય ભક્તિભાવથી. આ ગ્રંથમાં વારંવાર એમણે શબ્દો બધા વાપરેલા છે. ભક્તિભાવે, સ્થિર ચિત્તે, એકાગ્ર ચિત્તે વગેરે શબ્દો એમણે લખેલા છે. અરે આ ગ્રંથની અંદર કોઈ જગ્યાએ તમને કર્તૃત્વ ભાવના લાગે નહીં કે મેં લખ્યું છે, પરંતુ આ મહારાજે લખ્યું છે. એક વખત એમને પૂછવામાં આવ્યું કે કોણ લખે છે આ ગ્રંથ? ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યો કે મૂળ અક્ષર લખે છે. શ્રીજી મહારાજ અને ગુરુઓના મનમાં જે હતું એ લખ્યું છે. આ ગ્રંથ જે કોઈ વાંચશે એ દરેકને અદ્ભુત ફળ પ્રાપ્ત થશે. અને આ ગ્રંથ વાંચ્યા પછી કંઈ એને વાંચવાનું રહેશે નહીં, એવો અદ્ભુત આ ગ્રંથ રહેલો છે. અરે મેં લખ્યું છે એમ પરમ પૂજ્ય સ્વામીશ્રી ક્યારેય માનતા નથી. આ મહારાજે લખ્યું છે.
ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે, પરંતુ મેં કંઈ લખેલું નથી એવું સ્પષ્ટપણે પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતે માની રહેલા છે. અને એમણે પણ વાત કરી કે આ ગ્રંથ ઉપર પારાયણો થશે, અને ખરેખર આપણે આ પારાયણ 76 દિવસની કરી આજે આ ગ્રંથની પારાયણને આપણે પૂર્ણ કરી રહેલા છીએ. કંઠસ્થ કરવાની પણ એમને આજ્ઞા કરી. ઘણા બધા હરિભક્તોએ સંતોએ આ ગ્રંથ કંઠસ્થ કર્યો. મેં પણ આ ગ્રંથને કંઠસ્થ કર્યો અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ સુંદર આશીર્વાદ પણ એ વખતે આપ્યા. અને અહીં આગળ આ ગ્રંથની અંદર ઘણા બધા વિષયો રહેલા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બધા જ સત્સંગના વિષયોનો વણી લીધેલા છે. સાથે સાથે આંતરિક જે સાધના આપણે કરવાની હોય એની અંદર જે આવશ્યક વિચારો એ વિચારોને પણ વણી લીધેલા છે. જેમ કે પરબ્રહ્મની પ્રાપ્તિનો વિચાર, ભગવાનના કર્તાપણાનો વિચાર, ભગવાનના રાજીપાનો વિચાર, આત્મવિચાર, જગતના નાશવંતપણાનો વિચાર, સંબંધના મહિમાનો વિચાર, ગુણ ગ્રહણ, દિવ્ય ભાવ, દાસ ભાવ, અંતરદ્રષ્ટિ વગેરે બધાનો સમાવેશ આ ગ્રંથની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કરેલો છે. આ ઉપરાંત જે આપણાથી ન થવું જોઈએ એની પણ વાત કરેલી છે કે મોડી વાત ન કરવી, અભાવ અવગુણ ન લેવા, ભક્તોનો પણ પક્ષ રાખો વગેરે સિદ્ધાંતો પણ આ ગ્રંથની અંદર સમાળી લીધેલા છે. વળી મંદિરોની સ્થાપનાનો હેતુ પણ આ ગ્રંથની અંદર બતાવવામાં આવે છે. મંદિરોમાં દર્શનાદિની જે વિધિ હોય એની રીત પણ આ ગ્રંથની અંદર બતાવવામાં આવી છે. આ સિવાય સત્સંગે કરવાની નિત્ય વિધિ, સદાચાર, નિયમ ધર્મ, સાપ્તાહિક સત્સંગ સભા, ઘર સભા, ઘર મંદિરમાં ભક્તિ કરવાની પદ્ધતિ, નિત્ય પૂજા, ધ્યાન, માનસી વગેરે પણ આ ગ્રંથની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વણી લીધેલા છે. કેટલું બધું આ ગ્રંથની અંદર સ્વામીએ સમાડેલું છે. સત્સંગીઓનો આચાર અને વ્યવહાર એ પણ સારી રીતે આની અંદર ગૂંથી લીધું છે. આ ગ્રંથના શીર્ષકની અંદર પ્રયોજાયેલ દીક્ષા શબ્દ, સત્સંગ દીક્ષા, દીક્ષાનો અર્થ બહુ સુંદર કરેલો છે. દીક્ષાનો અર્થ દ્રઢ સંકલ્પ, અચળ નિશ્ચય અને સમ્યક સમર્પણ છે. સત્સંગના આજ્ઞા અને ઉપાસના સંબંધી સિદ્ધાંતોને જીવનમાં દ્રઢ કરવાનો સંકલ્પ આપણે કરીએ અને એ સિદ્ધાંતોનો અચળ નિશ્ચય પ્રાપ્ત કરીએ અને તે સિદ્ધાંતો માટે સમ્યક સમર્પિત થઈએ એવો જીવન સંદેશ પણ આ ગ્રંથમાં પડઘાઈ રહેલો છે. કેટલું સુંદર સ્વામીશ્રીએ આની અંદર અદ્ભુત લખ્યું છે. ખરેખર આ ગ્રંથ અતિશય મહાન રહેલો છે. આ ગ્રંથને માટે આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. એવો આ એક અદ્ભુત ગ્રંથ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને આપ્યો છે. મેં પણ આ કોરોના કાળની અંદર આ ગ્રંથનું જે નિરૂપણ છે એ નિરૂપણ સમાપ્ત કર્યો તારીખ 16/8/2021 સોમવારે રાત્રે બરાબર 1 વાગે આ નિરૂપણ મેં લખવાનું બધું પૂરું કર્યું સુરતની અંદર. અને તારીખ 20/10/2022 રોજ 76 દિવસ સુધી આ પારાયણ કરી અને 20/10/2022 રોજ આ 76મો દિવસ પૂરો થયો અને પારાયણ પણ આ પૂરી કરેલી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી અને એ બધા સદગુરુ સંતોને ખાસ પ્રાર્થના કે એવા આશીર્વાદ મને આપશો કે જેના દ્વારા આ સત્સંગ દીક્ષા મારા જીવનની અંદર દ્રઢ થાય અને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જે પ્રકારના નિયમ અને ધર્મો સંતો માટે લખવામાં આવેલા છે અને અન્ય જે કંઈ નિયમ અને ધર્મો સામાન્ય બધા માટે લખવામાં આવેલા છે એ તમામ નિયમ અને ધર્મો મારા જીવનની અંદર દ્રઢ થાય, આપણા બધાના જીવનની અંદર દ્રઢ થાય એવી કૃપા પરમ પૂજ્ય સ્વામીશ્રી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ
આ પ્રમાણે અક્ષર મૂર્તિ એવા ગુણાદિતાનંદ સ્વામી આપણી ઉપર એવી આશીર્વર્ષા કરે, જેના દ્વારા આપણે આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ આગળ વધી શકીએ અને આ ગ્રંથના માધ્યમ દ્વારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એનો આપણને સાક્ષાત્કાર થાય અને એમનો સાક્ષાત્કાર કરી અંતે આપણે અક્ષરધામના અધિકારી બની શકીએ એવા આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુવર્યો સદગુરુ સંતો આપણને આશીર્વાદ આપે. અહીં આગળ આ સત્સંગ દીક્ષા ગ્રંથ એને આપણે સમાપ્ત કરીએ છીએ. આ ગ્રંથની અંદર ઘણા બધા વિષયો આવેલા છે, ઘણા બધા વિષયો ઉપર આપણે સાંભળી ચૂકેલા છે. તમામ વિષયો આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરી શકીએ અને આધ્યાત્મિક માર્ગની અંદર છતી દેહે જ આપણે બ્રહ્મરૂપ થઈ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરી શકીએ એવા અધિકારી બનીએ, એવા પાત્ર બનીએ એવી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે એમને વિનંતી કરીએ છીએ કે સ્વામી, અમે તો બહુ જ અલ્પ બુદ્ધિવાળા છીએ, પરંતુ આપ અમારી ઉપર દયા કરજો, કૃપા કરજો. અમારા સાધનો કદાચ થોડા ઘણા ઓછા હોય તો આપ દયા કરી, કૃપા કરી, કરુણા કરી, અનુકંપા કરી અને અમારા સાધનો એને પૂરા કરજો, અમારી ઉપર કૃપા વરસાવજો. કારણ કે કૃપા સિવાય અમે બીજું કંઈ કરી શકીએ એવા સમર્થ નથી. તો આપ આશીર્વાદ આપજો, આપ કૃપા વરસાવજો. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે અહીં આગળ આ સત્સંગ દીક્ષા ગ્રંથ આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની આ પારાયણને આપણે પૂર્ણ કરીશું અને આજે આ ગ્રંથને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણ શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.